આપ જુઓ છો ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ ચેનલ. સૌથી પહેલા બધા મિત્રોનું સ્વાગત કરીએ છીએ. આજે આપણે વાત કરશી એક ઇમ્પોર્ટન્ટ વેકેન્સી આવી છે. બરાબર છે. જે મિત્રો ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ કરતા હોય છે તો ડિગ્રીમાંના છે કે બીટેકના વિદ્યાર્થી છે અથવા આપણે ઓલ વસ્તુ સેલેરી છે, પોસ્ટ શું રહેશે તમારી, લોકેશન શું રહેશે, ઓલ વસ્તુની મિત્રો વાત કરવાના છે. જોબના ઇમ્પોર્ટન્ટ વિડીયો છે તમારા માટે, તો ખાસ આ વિડીયો જોવાનો રહેશે લાસ્ટ લગી. તો મિત્રો ભરતી કેમાં છે કે આ રિક્વાયરમેન્ટ કોની તરફ છે તો કે ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિસિટી કોર્પોરેશન રિક્વાયરમેન્ટ GSECL કરીને છે. પોસ્ટનું નામ છે વિદ્યુત કે ને સહાયક તરીકે રહેશે. ટોટલ 135 પોસ્ટ છે ટોટલ કે આટલી વેકેન્સી છે મીન્સ કે તમે જોબનું લોકેશન છે તમારે ઓલ ઓવર ગુજરાતમાં નહીં પણ ઇન્ડિયામાં રહેવાનું છે. લાસ્ટ તારીખ કેટલી છે મિત્રો એપ્લાય કરવા માટે ખાસ ધ્યાન રાખજો તો કે 24 જુલાઈ 2025 છે અને તમારે ઓનલાઈન જ એપ્લાય કરવાનું છે. ક્યાંય પણ જગ્યાએ ઓફલાઈન જવાનું નથી. વધારે ડિટેલ માટે ઓફિશિયલ વેબસાઇટ ઉપર તમારે વાંચી લેવાનું છે મિત્રો. વેકેન્સી છે, પોસ્ટ વગેરે વાત કરી. હવે જો આપણે વાત કરીએ તો જુનિયર એન્જિનિયરિંગ છે. પહેલી પોસ્ટ શું છે મિત્રો તો કે જુનિયર એન્જિનિયરિંગ હોય ઇલેક્ટ્રિકલ અથવા જો એજ્યુકેશન શું હોય એમાં કેટલી પોસ્ટ છે ટોટલ તો 55 પોસ્ટ છે. ફૂલ ટાઈમ બી કર્યું બીટેક ડિગ્રી કરેલો ઇલેક્ટ્રિકનો કોઈ વિદ્યાર્થી છે એન્જિનિયરિંગમાં તો એ મિત્રોને ખાસ ચાન્સ છે. બરાબર છે. અને જો લખ્યું છે વિથ મિનિમમ કહેવાય ને ડિગ્રી હોય તો વિથ રિસ્પેક્ટિવ ડિગ્રી વિથ મિનિમમ 55% હોવા જોઈએ. સેમેસ્ટર 7 અને 8 સેમેસ્ટર વિધાઉટ એટી કેટી મીન્સ કે બેકલોગ કેટી તમારે કાંઈ પણ હોવું જોઈએ નહીં. એક આ વસ્તુ પહેલી પોસ્ટ મિત્રો આ છે. બીજી જો વાત કરીએ તો વિદ્યુત સહાયક છે મેં જુનિયર એન્જિનિયરિંગ કઈ બ્રાન્ચ માટે તો કે મેકેનિકલ માટે. હવે ડિપ્લોમા બી કર્યું હોય તો બીટેક કરેલું હોય મિત્રો એ મિત્રો આમાં એપ્લાય સેમ ટુ સેમ એમાં પોસિબિલિટી છે કે રિસ્પેક્ટિવ વિથિન કહેવાય ને કે આપણે 55% છે અને બેકલોગ કેટી કાંઈ પણ હોવું ના જોઈએ લાસ્ટ સેમેસ્ટરમાં. પછી વાત કરીએ આઈસી વાળા મિત્રો જુનિયર એન્જિનિયરિંગ બરાબર મિત્રો એ પણ એપ્લાય કરી શકે એને પણ ડિગ્રી કમ્પ્લીટ જોશે. ચોથા નંબરની પોસ્ટની વાત કરીએ તો ઈસી વાળા મિત્રો છે એને પણ સેમ ટુ સેમ 5 જગ્યા રહેશે મિત્રો. એ પ્રમાણે એજ તમને આપેલ છે લિમિટ કે ફોર કહેવાય ને અહીંયા કેટેગરી પ્રમાણે અને ઈડબ્લ્યુએસ 40 છે ઉપર 35 છે. રિલેક્શન તમને આપેલ છે અપર એજ લિમિટ પ્રમાણે બરાબર તો 10 યર છે અહીંયા 5 યર છે. એવી રીતના તમારે આખી ડિટેલ પ્રોપર વાંચવાની છે. પછી તમારે આગળ ફોર્મ ભરવાનું છે. એપ્લિકેશન ફી ફોર GSECL વિદ્યુત સહાયક રિક્વાયરમેન્ટ તો 500 રૂપિયા છે. જીએસટી ઓન કહેવાય ને ECBC EWS કેન્ડિડેટ માટે 250 રૂપિયા રહેશે મિત્રો તો કે એસટી એસસી અને PWD કેન્ડિડેટ માટે. અને પેમેન્ટ છે તમે ડેબિટ કાર્ડ છે નેટ બેન્કિંગ વગેરે તમે કરી શકો છો. અને હાઉ ટુ એપ્લાય કઈ રીતે એપ્લાય કરવું તો કે જે મિત્રોને ઇન્ટરેસ્ટ હોય એ ઓનલાઈન થ્રુ ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિસિટી કોર્પોરેશન મીન્સ કે આની ઓફિશિયલ વેબસાઇટ ઉપર તમારે જવાનું છે. વેબસાઇટ પર તમને આપેલ છે મિત્રો 24 તારીખ પહેલા તમારે 7મા મહિનાની 24 તારીખ પહેલા તમારે અરજી કરી દેવાની છે. ઓલ ડેટ મિત્રો ઇમ્પોર્ટન્ટ તમને આપેલ છે અને તમારું જોબનું લોકેશન ક્યાં રહેવાનું છે તો કે ગુજરાતમાં રહેવાનું છે. ગુજરાત બહાર તમારે ક્યાંય પણ જોબ કરવા આમાં જવાનું છે નહીં. એટલે એ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. ઓકે મિત્રો. બાકી તમને કાંઈ પણ ડાઉટ કેરી આવે કાંઈ પણ પ્રોબ્લેમ આવે મિત્રો તો અત્યારે યુટ્યુબમાં કોમેન્ટ કરો હું તમને આન્સર આપી દઈશ. અને આવા જોબના ઇમ્પોર્ટન્ટ વિડીયો મેળવવા માટે સ્પેશિયલ મિત્રો અમે વોટ્સઅપમાં ગ્રુપ બનાવેલ છે જોબનું ઇન્ફોર્મેશન માટેનું ગ્રુપ. તો એમાં તમે જોઈન થઈ જજો જેથી કરીને કોઈ પણ ડિપ્લોમા છે ડિગ્રીના મિત્રો છે બરાબર છે આઈટીઆઈના છે 10 પાસ છે 12 પાસ છે વગેરે ગ્રેજ્યુએશન ડિગ્રી પોસ્ટ ગ્રેજ્યુએટ વગેરે બધા મિત્રો માટે જોબના ઇમ્પોર્ટન્ટ વિડીયો બનાવતો હોય છે વેકેન્સી રિક્વાયરમેન્ટના. તો તમે વોટ્સઅપ ગ્રુપમાં જોઈન રહેશો તો તમને સીધો વિડીયો મળી રહેશે અને તમે અરજી પણ કરી શકશો. તમે તમારા દોસ્તોને પણ મિત્રો એડ કરી શકો છો. ઘણા બધા મિત્રો છે એમાં આપણે જોઈન્ટ છે. તો જોઈન્ટ થવા માટેની લિંક તમને નીચે આપી દઉં છું. પ્લસ સપોર્ટ માટે એક મારા માટે સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરજો જેથી કરીને કોઈ પણ મિત્રો નવો વિડીયો આવે તમે ફ્રી ઓફમાં લાભ લઈ શકો. ઓકે. બીજી તમારે કાંઈ પણ સપોર્ટની જરૂર હોય કાંઈ પણ હેલ્પની જરૂર હોય મિત્રો તો તમે અત્યારે કોમેન્ટ કરી શકો છો. આપણી યુટ્યુબ ચેનલ એટલે કે ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ ચેનલ તમને પૂરેપૂરો સપોર્ટ કરશે મિત્રો. અને તમારે કાંઈ પણ જાતના પ્રશ્નો હશે તો એનું સોલ્યુશન કરશે. તો એના માટે સૌથી પહેલા બધા મિત્રો મારા માટે એક સબસ્ક્રાઇબ કરી આપે ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ ચેનલને. અને જોબના અને ઇમ્પોર્ટન્ટ પ્લેલિસ્ટ છે એક બનાવેલ છે તો તમે તૈયારી છે પ્રિપેરેશન છે વગેરે પણ કરી શકો છો. ઓકે. અને બાકીના જે એન્જિનિયર મિત્રો છે જીટીયુના વગેરે ડિપ્લોમાના જીટીયુ એક્ઝામના ફ્રી ઓફમાં એમપી પ્રશ્નો છે ઓલ આપણી ચેનલ તરફથી મળી રહી છે મિત્રો. ઓકે. તો એ ટેન્શન તમારે કાંઈ પણ લેવાનું નથી. ઓકે. જે મિત્રોને આમાં જવું હોય એ એપ્લાય કરી આપે. કાંઈ પણ હેલ્પની જરૂર હોય તો કોમેન્ટ કરો. નવા જોબના ઇમ્પોર્ટન્ટ વિડીયો મેળવવા માટે જોબના વોટ્સએપ ગ્રુપમાં જોઈન થઈ જાઓ અને સપોર્ટ કરી બધા જ ઇલેક્ટ્રિકલ મેકેનિકલ આઈસીઈસીના બધા જ મિત્રોને મોકલો મિત્રો જેથી કરીને ડિપ્લોમા ડિગ્રી કમ્પ્લીટ છે વગેરે એ મિત્રો એન્જિનિયરના છે એપ્લાય કરી શકે. ઓકે. તમને હજી કાંઈ ના સમજેલું હોય તો કોમેન્ટ કરી શકો છો. ઓકે મિત્રો વિડીયોને પૂરો કરું છું. નેક્સ્ટ મુલાકાત લેશે એવા તમારા બીજા ઇમ્પોર્ટન્ટ વિડીયો સાથે. ઓકે. બાય બાય.